નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામમાં આવેલી શંકરપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શાળાએ જવાના મુખ્ય રસ્તા પર કાદવ અને કીચડના થર જામી જતા નાના બાળકોને દરરોજ જોખમ વચ્ચે શાળાએ પહોંચવું પડે છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સરકાર એક તરફ શિક્ષણને પ્રોત્સાહન આપવા કરોડો રૂપિયા ખર્ચે છે, ત્યારે બીજી તરફ શાળા સુધીનો મૂળભૂત રસ્તો પણ ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં નથી. વરસાદી માહોલમાં બાળકો કાદવમાં ચાલીને શાળાએ જવા મજબૂર બન્યા છે. ગ્રામજનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું ઢસા ગ્રામ પંચાયત અને સરપંચનું આ તરફ ધ્યાન નથી? શું શંકરપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કાદવમાંથી પસાર થઈને જ શિક્ષણ મેળવવું પડશે? હવે જોવાનું એ રહેશે કે ગ્રામ પંચાયત તંત્ર આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે છે કે પછી બાળકોની આ મુશ્કેલી યથાવત રહે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.